કચ્છમાંથી માદક દ્રવ્યોનો જથ્થો મળવાનો સિલસિલો યથાવત છે। જખૌના કોસ્ટલ વિસ્તારમાંથી ડ્રગ્સના 10 પેકેટ મળ્યા છે। બીએસએફના જવાનોએ કોસ્ટલ વિસ્તારમાં આ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। અત્યાર સુધીમાં ડ્રગ્સના 192 પેકેટ જપ્ત કર્યા છે। રાજેન્દ્ર અમારી સાથે જોડાયા છે। રાજેન્દ્ર, કઈ રીતે આ ડ્રગ્સ મળી આવી છે, શું વિગતો? જી જનક વાત કરવામાં આવે તો કચ્છની દરિયાઈ સીમામાંથી માદક દ્રવ્યોનો જે જથ્થો મળી આવવાનો સિલસિલો યથાવત રહેલો છે। બીએસએફના સર્ચ ઓપરેશન દરમિયાન એક નિર્જન ટાપુ પર જખૌના કોસ્ટલ વિસ્તારમાંથી ડ્રગ્સના 10 પેકેટ મળી આવ્યા છે। 1 કિલોના એવા 10 પેકેટ ડ્રગ્સના મળી આવ્યા છે। બીએસએફ દ્વારા જે સર્ચ ઓપરેશન ધરાયેલું હતું જખૌની દરિયાઈ વિસ્તારમાં અને ક્રીક વિસ્તારમાં, ત્યારે આ જથ્થો નિર્જન ટાપુથી મળી આવ્યો છે। બીએસએફ દ્વારા જૂન મહિનાના અત્યાર સુધીમાં ડ્રગ્સના 192 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે। આ જથ્થો વરીન પોલીસ એટલે કે જખૌ પોલીસને સોંપવામાં આવ્યો છે। બિલકુલ બિલકુલ, આભાર રાજેન્દ્ર। તો આપ જોઈ રહ્યા છો, કચ્છમાંથી બીએસએફના જવાનોએ કોસ્ટલ વિસ્તારમાંથી આ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે।